નમસ્કાર મિત્રો, ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે બે એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. એટલે કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે હવે કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ રહ્યું છે. મિત્રો, આગામી 12 થી 24 કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એક લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે. પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે. મિત્રો, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે. આ વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 12 કલાક દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.